કેમ છો મિત્રો બધા મજામાં ને? અમારી પાછળ તમે મોટું તળાવ જોઈ શકતા હશો, કારણ કે તમને હુજે છે પૂછતું જ હોય ને તો જ વિડીયો જોતા હોય. તો આપણે અત્યારે ગયા હતા વાડીએ, પણ પ્રશ્ન એવો થયો ભાઈ ત્યાં જરાક સાટા આવી ગયા હતા તો આપણે વિડીયો ન લઈ શક્યા. જો આપણે રાવણાની દોરી છોડવા હાટું ગયા હતા રવિભાઈ અને ધર્મેશભાઈ ને હું, દાંતેડું રીંગણા અને ઘડીક સાટા આવ્યા હતા. તો ઓહો આમ તો જો એલા હા મોજા. અને જો રવિભાઈ પાણીમાં જાય છે, એ ધોળતો ધોળતો ખાઈ જો આમાં તમે લહરીને પડ્યા તો તમારી કોઈ સ્વરી ગેમ સમજી લેવાની, જોઈ શકો છો ભાઈ. અને હજી આ ભાઈ આપણા ભેગા છે. અને આ દ્રશ્ય છે ને ભાઈ અમારા ગામનું તમને કોઈ નહીં બતાડે, કારણ કે કોઈ આ બાજુ આવતું જ નથી. હે આમ જોઈ લે, આને પગ છોટે જો, અને મારાય પગ છોટે છે. એવું જ નથી કે મારા પગમાં વ્હીલ છે. કેટલું પાણી છે તમારે? હે ગોઠણ ઉપરવટ પાણી છે. અને આ મિત્રો જૂનો ગાડાવટ રસ્તો છે. આપણે અત્યારે હાલ લોકેશન કોયલી અને જ્યાં મઠ વિસ્તાર છે એમની બાજુમાં તળાવ બનાવેલા છે. અને આ જૂનો રસ્તો હતો ગાડાવટ, અમારે વાડીએ જાય છે. પણ અત્યારે તો હવે રસ્તો ઉપયોગમાં આવતો નથી, એના હિસાબે બંધ છે. અને અહીંયા અત્યારે નેચરલ લોકેશન છે ભાઈ, આ એક નંબર, તમે વાત માનશો. તો આપણે આજે ધર્મેશભાઈની સાથે પાણીની અંદરથી સર્વાઈવ કરવાના છીએ મિત્રો. તમે જોઈ શકો છો. રવિભાઈ બસ એમ કંઈક બોલો. વોઇસમાં મેસેજ પડી ગયો, કાંઈ વાંધો નહીં. જય ચામુંડા. તો આમ જો કેટલું ગોઠણે ગોઠણે પાણી છે, અને એ જ મોટી ઘાણી છે કે નહીં? એ આમ કોકનું ઘોડિયું તણાઈ ગયેલું પડ્યું જોયું. તો અમારી હાલત તમે જોઈ શકો છો અત્યારે. એટલે અહીં સંપલું હલવાઈ ગયું તમે. મોબાઈલમાં મારે કાંઈ નહીં થાય, પાણીમાં પડી જાય તો વોટરપ્રૂફ છે અમારે. તો આપણે એકાદો ફોટો થંબનેલ હાટું જરાક લઈ લઈ, 2 મિનિટ જાળવો તમે. તો હવે આપણે આમાંથી છે ને ભાઈ ધર્મેશભાઈને મોબાઈલ દઈ દીધો છે, અને રવિ તો હોઈ ગયો મોર. અમે જરાક વિડીયો ઉતારવામાં રહ્યા ને એમાં અમે વાહે રહી ગયા છીએ. અને ખૂતાણ છે અહીંયા દુનિયામાં, ચપ્પલ વપ્પલ બધી ખૂટી જાય છે. આમ ઓલી બાજુ મોટું તળાવ છે મિત્રો, એ બાજુ તળાવ છે. આપણે ત્યાંથી તો વિડીયો ચાલુ કર્યો ને. પાણી એમ તો ચોખ્ખું છે, પણ અમે હાઈ લાવીએ એમાં ડોરું થઈ જાય. જો આ ચોખ્ખું છે, જો ઓલો બાવેડા ડાયર ચાલીને જાય છે. હજી આની અંદર છે ને ભાઈ કમળ થાય, કમળ એનો વિડીયો મેં આગળ મારે એમાં પડ્યો છે, પણ એ બરોબર છે નહીં, જૂનો છે. હવે જે કમળ થાય ને એનો આપણે એક વખત આવશું પાછો વાડીએ, ઘૂમરો મારી જાઉં અને બનાવશું જમાવટવાળો વિડીયો. કમળ થાય મોટા મોટા મસ્તીના. રવિભાઈ તો જો આમ આગળ વયા ગયા, જો આમ ઊભા. અને એકદમ આખે આખો જંગલનો એરિયો અત્યારે લીલો સમ થઈ ગયો છે, કાંઈ ઘટે જ નહીં. તો આપણે હવે આમ આગળ વયા જઈ. રસ્તો તો તમે જો કેવો છે, ચાલો આગળ જઈએ. તો આ બાજુથી જો આ ધર્મેશભાઈ નીકળી ગયા, આપણે નીકળી જઈએ. રવિભાઈને ફોન આવ્યો. હાલો હાલો. તો આ દ્રશ્ય તમે જુઓ ભાઈ, રોડ માંથી હવે સઈડા થઈ. કેમ છે, કાંઈ ઘટે? એટલે વાડિયા વમ નહીં આવી છે, વાડિયા થાય. હવે આ ભાઈને ફોન આવ્યો તો આપણે બંધ કરી દઈએ 2 મિનિટ. તો મિત્રો આ જે તમે અત્યારે ખાલી ગ્રાઉન્ડ દેખાવશો ને, જોવો છો ને ભાઈ, અહીં તમે જોઈ શકો છો. જો આ ખાડા છે ને, જંગલી જનાવર એટલે ભૂંડા, રોદડા, કુંવર એવા બધા આમાં પહેલાં બહુ જ જોવા મળતા. હણકા ને એવા બધા મૃગલા ને આ જંગલી સુવરનું ખોદેલું સમજો. તો ત્યાં અમે બહુ નાના લાગતા. અને આ છે ને આખે આખું જંગલ હતું, અને નકરા બાવર ને એવું જ બધું હતું. જો વાડ તમે જોવો ને એવું. પણ ધીમે ધીમે અહીંયા બધા આ એરિયો ટૂંકમાં આખો ગૌસરના કબજામાં આવે ગામમાં. પણ હવે બધાએ વારી લીધું અને ભેહું સારવા માટે વાડ કરી દીધી, બાવરો બધા કાપી નાખ્યા. એટલે આ અત્યારે જે પશુઓ માટે ચરવા માટે બહુ મોટું ગ્રાઉન્ડ છે, એક મોટો ફાયદો છે. હવે આપણે અહીંથી સીધા વાડીએ વયા જાઉં, નકર વિડીયો બહુ મોટો થઈ જાય. તો મિત્રો આપણે ફાઇનલી રોડની નજીક આવી ગયા છીએ. આપણી ગાડી પાસે વયા જાય ઝડપથી, એટલામાં થોડા કાંટા છે અને ભૂંગરા પડ્યા છે. આપણી ગાડી આવી ગઈ અહીંયા, અને રસ્તો તમે જોઈ શકો છો. તો અહીંયા ચોમાસામાં તો ફૂલ પાણી હોય. અવરો ભાઠે ફરાણો જગ્યા જો કેવી છે જો. તો આપણી ગાડી પાસે પહોંચી ગયા, હવે નીકળીએ અહીંથી. રવિભાઈ હાથ પગ ધોવા માટે જાય છે, તમે જુઓ. અને આ જે પુલ દેખાય ને ભાઈ, એ પુલ હતું નહીં, પણ હમણાં બનાવી દીધો એટલે ફાયદો થઈ ગયો. કારણ કે અમારે કોયલી મઠ જવું હોય ને સીધા રસ્તે થઈને, તો ત્યાં જવાતું નહીં.
હા ભાઈ હાથ પગ ધોવે છે આ બાજુ. ધર્મેશભાઈ પુલ જોવા માટે ગયા છે જો આ બાજુ જાય છે. હવે મને નથી ખબર ક્યાં જાય. કેવો મસ્ત લોકેશન નજારો, ફોટા પાડ્યા જો. હાલો તો ભાઈ બે ફોટા પાડી લઈ મિત્રો. મળશું નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય. મિત્રો તમારે આગળ આવવું હોય ને ભાઈ રવિભાઈ, તમારે આગળ આવવું હોય ને તો બેઠા હોય ને તો ઊભા થઈને હાલતા થઈ જાવ તો જ આગળ આવશો. બેઠા બેઠા કોઈ દી આગળ નહીં આવો. અમુક બેઠા બેઠા નીકળી ગયા છે આગળ. એના પગ ભાંગેલા હોય તો આગળ આવવું હોય તો ઊભા થઈ જાવ, બરોબર ને.